પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરાયું છે। ત્યારે આ લોકમેળામાં જગ્યા ફાળવણી માટે ફોર્મ સ્વીકારવાની મુદ્દત 1 દિવસ લંબાવવામાં આવી છે, જેમાં હવે ધંધાર્થીઓ 11 ઓગસ્ટે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ રજૂ કરી શકશે। આગામી જન્માષ્ટમીના પાવન પર્વને લઈ અને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ લોકમેળામાં ખાણીપીણી, રમકડા, ચકડોળ સહિતના વિવિધ વ્યવસાય માટે ગ્રાઉન્ડ ફાળવણી અંતર્ગત ધંધાર્થીઓને ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અગાઉ 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ફોર્મ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી હતી। જગ્યા ફાળવણી માટે નિયત ડિપોઝિટની રકમનો બેંક મારફતે ડિમાન્ડ ડ્રાફ્ટ રજૂ કરવાનો હતો। જો કે શનિવાર અને રવિવારની બેંકની રજાઓ તેમજ સવારે સોમવારે સર્વર ડાઉન રહેવાથી અને તકનીકી સમસ્યાઓના કારણે કેટલાક ધંધાર્થીઓ ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી શક્યા ન હતા। ધંધાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ મેયર સાગરભાઈ મોદીની સૂચનાથી ફોર્મ સ્વીકારવાની અંતિમ મુદત હવે 11 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં જગ્યા મેળવવા ઈચ્છુક તમામ ધંધાર્થીઓને નિયત સમય મર્યાદા પહેલા જરૂરી દસ્તાવેજો અને ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ફોર્મ રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।